અને જીવનમાં કોઈક વાર એવું બને સાહેબ કે તમે જે દીકરા માટે વિશ્વાસ મૂકો, જે દીકરા માટે ભરોસો મૂકો, પણ ઘણીવાર પ્રારબ્ધ કર્મ યોગ્ય ના હોય ને, તમે જેની ચિંતા કરો છો ને એને કોઈક વાર તમારી ચિંતા હોતી જ નથી સાહેબ. ભગવાન વ્યાસજી બિરાજ્યા છે, મનમાં એક જ ચિંતા છે કે ભગવદ અનુગ્રહથી દીકરા સુખદેવજીનું પ્રાગટ્ય તો થયું, પણ મારો દીકરો મને છોડીને જતો કેમ રહ્યો? અને ભાઈ કરુણા એ થઈ 17 પુરાણ 18 પુરાણ લખનાર ભગવાન વ્યાસ અને કહ્યું છે કે કોઈક વાર જ્ઞાની વ્યક્તિ જેટલી દુઃખી થાય છે એટલી અન્ય વ્યક્તિ ઓછી દુઃખી થાય છે. જે બહુ જાણે બહુ સમજે અને ઘણીવાર બને છે જે આખા જગતનું કલ્યાણ કરી શકે ને એ વ્યક્તિ પોતાના પરિવારનું કલ્યાણ નથી કરી શકતા. અને ઘણીવાર જીવનમાં બને સાહેબ કે ઘરની વડીલ વ્યક્તિ પરિવાર માટે ભેગું કરે, પરિવારને આપે ને બધું જ બરાબર હોય, પણ ઘરમાં એકાદ વ્યક્તિ એવી હોય ને કે ગમે તેટલું મળ્યા પછી પણ સંતોષ ના હોય અને કહ્યું ને કે મળે છે છતાં પણ શાંતિ નથી. અને જીવનમાં કહ્યું છે સાહેબ, ગમે તેવા જ્ઞાની હોય, ગમે તેવા ધ્યાની હોય, ગમે તેવા બુદ્ધિશાળી હોય, પરિવારની પારિવારિક પરિસ્થિતિ યોગ્ય ના હોય ને કોઈ રસ્તો ન મળે ત્યારે ભાગવતજી કહે છે એવા નારદજી જેવા કોઈક મહાપુરુષનો સંગ કરજો જે તમને ચિંતામાંથી મુક્ત કરી તમારું કલ્યાણ કરે છે. અને અમુક વ્યક્તિને મનુષ્ય જન્મમાં જુઓ, અમુક વ્યક્તિનું જીવન જ એવું હોય સાહેબ કે ભગવાન એને આપ્યું હોય કે ના આપ્યું હોય છતાં 24 કલાક હસતા ને હસતા જ હોય. ભગવાન એના જીવનમાં આપે કે ના આપે 24 કલાક હસતા ને હસતા. અને અમુકને ભગવાન ગમે તેટલું આપે, રસ્તા મળે ને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ કેમ છો, એ જાતે ને જાતે કે બેરે બેરે જીવીએ છે લે. અમુકને જુઓ તમે, ભાગવતજી તો ત્યાં સુધી કહે કે ખિસ્સામાં 5 રૂપિયા હોય તો ભગવાનની કૃપા માનો. અમુકને તો ઠાકોરજી એટલું બધું આપે, રસ્તા મળે કેમ બધું બરાબર છે કે આપણને કે બસ દાળ રોટલો નીકળે, ઠાકોરજી કે દાળ રોટલો નીકળે જા. સાહેબ સંકલ્પ સારા છે, વિચારો સારા હશે અને તમારું ધ્યેય સારું હશે ને તો તમારું લક્ષ્ય સિદ્ધ થશે થશે ને થશે સાહેબ. કોઈ બેમત નથી ભાઈ. જે ગઈકાલે 5000ની ઓફિસમાં ભાડે રહેતો હતો પણ જેનું ધ્યેય અને લક્ષ્ય સિદ્ધ છે ને આજે પોતે 5 કરોડની ઓફિસ બનાવીને બેઠા હોય છે સાહેબ. તમારી શરણાગતિ, તમારું લક્ષ્ય. ભાગવતજી કે કહ્યું ને તમે કોની સાથે બેઠો છો, કોની સાથે ઉઠો છો, તમારી સાથે રહેનારી વ્યક્તિ કેવી છે એનું તો બહુ મોટી વસ્તુ છે સાહેબ. સૌથી પહેલા આળસુનો સંગ ન કરવો, બીજું ઈર્ષાળુનો સંગ ન કરવો, અને ત્રીજું એનાથી થતું નથી અને અન્ય કરે છે એનાથી જોવાતું નથી એનો સંગ ન કરવો. હા,